અરે બાપા, ઓહો બા, પેટમાં બળી જાય છે મને. તમને કીધું એટલું કરો ને. ટવકા પાડે આમ. અલા, પણ નથી અમારે કોઈ કોમ તમારે વાળું હોય. અલ્યા, પણ હું બોલાવું છું પણ નથી અડાતું મારાથી. અલા, યાડા છે, આડો ને. રેડી ઊભા કર. પણ હવે તમે ચમ કરે છે? ઊભો થાય તું ડોહા. વળી મારા ઘરે પગ ના મેલતા ને ટૂંકવાની પટાઈ નાખી છે. ફાટકે કપાઈને મરી જાજુ વરા પાસે. એ નાયણા, તને મારા માથે સેજે પેટ ના બળ્યો. બટી મને મિલીને જતો રહ્યો કે આ ફાટે કપાઈને મરી દો તમે. આપણો ફાટક નહીં. હા, એક ડોબા ઊંચા છે, મરી જવાનું કેરા છે. શું વાત કરો છે? એ બા, ઓ બા. બટી રેલવે આવી. એટલે બા તમારે પણ ચમ રેલવે કપાવું છે? બટી હવે મારે જીવવાનો કોઈ અધિકાર નથી મને. પણ ચમ જીવવાનો અધિકાર નથી? તમે કોણ છો? અમે તો ગોમના છો. મારે હવે જાતિ જિંદગી જ મારા જીવતરમાં ધૂળ પડી છે બટી. ચમ પણ બા આવું બોલો તમે? હવે પણ હું શું કરું? મારો છોકરો મારો નથી રહ્યો તો પછી મારે મરવાય દાડો આવ્યો. પણ બા તમે સોચિયા ગોમના ઈખી દો પેલું. હું તો આ બાજુના ગામનો છું. એવું એમ? ઓએ હડા હું મેલવા વાળો. ના બટી હવે મારે જોઈ નથી આબુ. તમારા છોકરાનું નામ શું છે? મારે છોકરાનું નામ તો નાયણ છે. એવું એમ? ઓએ તો કમા હેડો ના આવે તો એને ઘરે મેલી આવો. પણ છોકરો છો કપાતારો છે કે વાને કોઈ મેલીને જતા રહ્યો. ઈ તો હવે આપણે બાને પૂછે બધું. એક દિને તમે ઓમણે આવતા રહેજો હેડો. બટી એક કામ કરો, મને ઓય મરવા જો હવે. યાર બા તમને શરમ આવે છે ને અમે મરવા આવો તમને? પણ મારું જીવતરે જેવું કાઠું છે. હા ખાલી હા ઓમણે આવતા રહો પછી આપણે વાત કરે હેડો. ના ના ઉભા થાજો બટી, તમે. તમે હું ઉભા ચારનો થજો ના. ઓય બેઠો છું ઉભા થો, ઉભા પણ થો. રેલવે ના આવી. લે બા, ઊભા થો તમે. હેડો અમારું તો તમે ના મેલો માનો. આવો હેડો. મારે નથી આવું. લે ઉભા થો ને બા. ના, લે, બસ. ઉભા થો ને. તમે મારી વાત સાંભળો. તમે તાર તમારા ઘરે સુખ શાંતિ દો, મને ઓય મરવા જો. બા અમી છે ને તો હજી આ વાત તો શક્ય નથી હો. પણ બટી તમારું ભગવાન હારું કરશે, મને મરવા જો. હું તમને હાથ જોડું બટી, તમને પણ- હાથ જોડું. એમ કરો ને અમે તમારું બધું સારું કરી નાખે હા. પછી તમને શાંતિ ને. પણ તમે શું હારું કરશો? મારો છોકરો તો કપાતર છે. તમારો છોકરો કપાતો રહે ને ઓય. એને સીધો દૂર અમે કરી નાખશે. બોલો હવે કોઈ કેવું છે? પણ બટી મને હસી ખાવાય નથી હાલતો. એટલે તમે અમારો સાથ આલજો એને સીધો દૂર કરી નાખે હેડો. પણ ના ના બટી મારી વાત સાંભળો. તમે આયા અમે માથે ચડાયું, મને મરવા જો. તમારું ભગવાન હારું કરશે. એટલે બા નથી મરવું ને હવે. એ બા, ઊભા કોઈ થો. દાડો તમને હવે મરવા નહીં મેળવા આવે એવું કરશો. મારી વાત મોડો એકદમ ની બસ તમને યોગ લાગે ને એમ કરજો તમે તાર. એવું એમ? હોવે પણ બટી મારો જીવ ના પાડે હું શું કરું? એટલે અમે કઈ એમ કરશો કે નહીં? તમે કહો એમ? હા હારું હેડો, તમે કહો એમ કરીશ. તમારું મન રાખવું બીજું શું. હા અમે કઈ એટલું કરજો બસ ને. હારું હેડો. હા તો એકદમ આડો ભાઈ. બટી હવળે હો, મારાથી હેડાય એમ નથી. વાહ, કેવા દાડા આયા છે કો. આ ચો ગોળ કર્યું છે. રાજેઠિયા, હા કાકા, હવે આપણે બાના નામની એકાશ કાઢી કે ના કાઢી? કાઢી કાઢી. તો હવે તો આમ શાંતિ કે નહીં? શાંતિ શાંતિ. તો બસ તાર આમ હું છે માર માર કરતા હતા મન તો. ઠુંહા મારતા હતા ને. એટલે ઈ તો હવે જો કોમ થી હઉ. એ જેઠિયા રેલગાડી જાય જા પતિ જા હવે જ્યાં હવે જીવતા મરી ગયા. અલ્યા પતિ જા તો હેડો દેખવા. અલ્યા એ જોવા ના જવરાય. ચમ? અલ્યા કોક કે આ તો ડોહાન તમે મેલી ગયા છો. જોવા નહીં જાવ હમણાં આપણે કેવા આવશે, હેડો. બોલાવા આવશે. એટલે હેડ લાવો તો ગયા છે ને? ઓવે પુડા હમા કઈ નાખે એટલે ઘણા જવાની મળે. હેડ હેડો હેડો. એ બટી હવળે હો, મારાથી નથી હેડાતું. એ આબા અરે ભેમા બા જમણવાર માં જઈને આવશું. અલ્યા બટી, અલ્યા ઓમ ચમ કરે પણ. અલ્યા વેલજી, અહીંયા શેનો જમણવાર હતો? અલ્યા તમે શું જમણવાર ની વાતો કરો રાસો? એના નોમનો હમણાં તમારે મગને શીરો ખાવો પડો. એટલે ચમ ઓમ બોલો રા, તમે છો કોણ? તમે આ હોય ને ગોમ ના છો ને? એટલે ગોમ ના નહીં, અમે તો પાડોશી જ છો. તો કોઈ હોરાર રાખો છો તમે? ચમ હોર એટલે આ તો જમણવાર માં જતા હતા. એટલે આ જમણવાર માં નહીં, એનો છોકરો હોય ફાટકે કપાવા મેલીને ગયો હતો.
શું કહો તમે આ ઓય બટી વેલજી ઓય મારા નાયણા તો તમે ચીવા નથી ઓળખતા. આપણે આટલે વધતી જાય અમને શું ખબર પણ થોડો તો ઠપકો તમારે આલવો પડે છોકરાને થોડો તો ઠપકો આલવો પડે એટલે હોભળો ભયા અમે ઠપકો હાલતા હતા તેન છોકરો એક અમને ઘડી કે ઉભા નહીં રહેવા હાલતો કે તમારે શું જોવાનું હોય લ્યો. એટલે એનો છોકરો આટલો બધો ખરાબ છે એટલે શત્રુભાઈ કોક તમે કરો ને એનો દોયડો કરો એટલે હોભળો તો તમે ગોમ વાળા સાથ આલો ને તો એનો દોયડો કરવો છે અમે તો હાલ તૈયાર થા તમે કોઈ એમ એમ દોય સીધો થતો હોય ને તો તમે કોઈ અમને કરવા તૈયાર થઈ લ્યો બા હું કહું એમ તમારે કરવું પડશે જેવું બટી. આ તમને મરવા મેલીને જો હે ને હા મારો છોકરો સુધરતો હોય ને તો તમે કોઈ એમ કરવામાં તૈયાર છો. હારું તો તમારે કાયમ માટેનું દખ જશે બસ હારું હારું બટી. હારું હેડો તમારું ભગવાન હારું કરશે. લાવ હું લઈ લઉં લાવ. એ ભેમા બા આ શું કરો ખરા પણ તને કાન મોઢા શરમ નથી આવતી? આ પારકા પકડે છે તું નથી પકડી લો શકતો? લો બા હાલો, હાલો. હેડો 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 અલા જેઠિયા આ ચમ તું પૂરા ઉછળે હે ને નથી ઉછળ્યા ને તને ખબર છે આ મોઘા ભાવની હાર છે ને નથી ઉછળ્યા પણ તો કોણ ઉછળ્યા કરે મને ઉછળ્યા શું ખબર વાયરાના ઉડ્યા છે એલા વાયરાના તો ના ઉડે ને આટલા પૂડા તો દેખો વાયરો આવ્યો છે એલા શું વાયરો આવરો પૂડા તું હરખા પૂડા પૂછે એલા આ પૂડો ક્યાંથી આવ્યો ઓમથી એ જોતા જોતા હેડ કોણ છે જોતા હા કોઈ નથી એ પૂળો આવ્યો ત્યાંથી મને શું ખબર હાર વાયરાનો ઉડ્યો હશે વાયરાના ઉડ્યા હરખા કર પૂરા બસ એ ગોઠવી નાખીએ હું બાકી ના લેતો હા એ જેઠિયા ના કાકા મને બીક લાગે અલ્યા પણ એમાં કોઈ બીક ના લાગે વાયરાનો ઉડીને આવ્યો છે ના ના તું જોતા જ જાજી ના હું ના જાઉં અલ્યા પણ એમાં કોઈ ના થાય ના તો તમે તમે જતા આ તું આ બેસ હું જોતો અલ્યા શું આટલો બીજાય ભૂડા બીક તો લાગે અલ્યા જે હોય તો કોઈ નથી ચા કોઈ છે તું ભૂડા પૂરા આમાં કરવા દે ને મને હું મોડું કરવા દઉં, પૂરા પડી ગયા બધા પૂરા હારખા કરવા પડશે આ દુસરા બધી ધ્યાન જશે હા અર જીજ્યા કાકો જીજ્યા કાકો અર જીજ્યા કાકો કાકો ધોઈ તું ધોઈ આ કાકો જા 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 અરે ક્યાં જા કાકો હે જીજ્યા અલા તમે શું અહીંયા તારા કેવા ગણગાર આવે એટલે હું કાકો હતા એ ઓમાય ઓમ જીજ્યા કાકો હતા મને બીક લાગે છે તમે શું કાકા મને બીવરાવો છો એટલે કોઈ નથી એટલે મેં પાયલા છે તમે ઓળખણ મેલી રહ્યા ને એટલે તમને એવું લાગે છે ના ના મેં હગ્યું હશે પાયા તે દેખાતું જ કોઈ નથી એ ખરેખર કાકો હતા જો જેઠિયા પૂરાવાળા પૂરા તમે જેઠિયા કાકો હતા મને લાગે બીક નથી કાકુ એ તો એટલે હતા નહીં લાગતા હું હેડો પૂરાવાળો એટલે એ તું મને બીવરાઈ જેઠિયો ઓળખણ હતા હું મારી એને આપું તો હમણાં આવ્યો મને અહીંયા બીક લાગે આપણે હું પૂરા હરખા કરો આ પડી ગયા મુખમાં કરું કરતું હરખા બરાબર હરખા કરો બતાવજી મને પણ ક્યાં છે પણ જવાબ દે ક્યાં છે હોય તો કોઈ નથી એ જેઠિયા નક્કી કોક છે બોલ આજ હવે હું આથી તું ભાગવાનું કર ચોડ 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 એટલે પણ શું છે અલ્યા ઉભો રે અલ્યા પણ ઉભો રે કામ ભૂત પણ ભૂત ભૂત શું છે અલ્યા પણ ખેતરમાં ભૂત
કેમ ખેતરમાં ભૂત એટલે શું થાય પકડ માર કાકો તાર કાકો ઓય અને ભૂત ભૂત છે એટલે પણ તાર કાકા તો તમે જમણવારમાં લઈને જતા હતા અલા એ તો હવારના પટી ગયા છે એટલે ભૂત થઈ રહ્યા છે દાવા દો મને તો તમે અમને જોન ચમ ના કર્યા બધું શું છે પણ અલા એ બધું ઉતાવળમાં પટાઈ નાખ્યો મે એટલે અંતે છે અલ્યા કેમ દોડ અલા દોડ ખેતરમાં પૂલો માર્યા એટલે ના હોય બતાવી દે એમ બતાવી દી ચોક બતાવી દે મને મને બીક લાગે છે લસાડી બીક લાગે હેડ તું બતાવ મને પેલા અલ્યા એટલે ભાઈ હા, હેડ આગળ તો હું હેડ તમે આગળ છો મને બીક લાગે હેડ મને બીક લાગે માર કને હેડું મારી માની છોકન શું આવા ના આવા રહ્યા તમે તો અરે ના ના હેડ દી તું બતાવ ચો છે આય હોય હતા હોય અહીંયા બતાવ લ્યો ઈ બાજુ છે કે બતાવ પેલા ચો છે અરે છા ગયા બેઠિયા તે પાડ્યા હતા ને એટલે શું આવા નાટક કરો છો તમે ઓયા પડ્યા બેઠિયા તે ચા પાડ્યા હતા બતાવો એટલે બતાવ એ લે ચો છે ક્યાં છે બોલો જેઠિયા કાકો ચો છે જેઠિયા રે બેચી ચડે એટલે આને માર ખાશે અમને મારી માની છોકન તું ચમ અમન બીવરાવે છે ચા કોઈ છે હું લે ચા છે બોલ ઈ બાજુ છે ચા છે આઈ રાઈ એટલે તું નાના નાટક ઓતો કર ચા છે બતાય અમાય બતાવ મન બીક લાગે પણ ચા છે પણ કે ને અમન ચા છે બતાય ચા છે ચા છે આયા એટલે પણ અમન નથી દેખાતા ચા છે એટલે આ ભમરાવાને બે છોડ દી એટલે મારી માની છોકન હમણે યાર જેઠિયા આવતો દે થોડું મિલી છે ને અલા ઈ રે ઈ ઉપાડો એટલે અહીંયા ભમરા ભાઈ હા મારે પેલું હારે એમ કહેતા કે આ ઉભા ઓને દેખાય છે ને આપણને કેમ નથી દેખાતા એટલે મારી માની છોકન મને તો ચા શેઠા ઉધી નથી દેખાતા ને આ ચમડાડ્યું કરે છે એટલે આ મગજમાં લ્યો ઓને કોઈ કર્યું જ નથી ને હા તેમાં અહીં જોઈ હાથે હાથે ઉરલે છે પાછો કે કાકો 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 ચા દેખાતા નથી ઈ કાકો હે એટલે નાના તું હાથ બોલ તને કેમ દેખાય છે એમ કે તું હવે અમને એલા ભાઈ હું ઘરથી હે કંટાળો થી એનથી ફાટક માંથી નાસી આવ્યો છું તેમાં ઉભો રહે, હવે ઉભો રહે, કોઈ વાંધો નહીં, ઉભો રહે. શું તું ફાટકમાં નાસી આવ્યો તો ઓય ચમ તું ફાટકમાં નાસી આવ્યો તો એલા ઘરે હેરાન કરતા હતા કંટાળ્યો તો એટલે લાદ મળા લાદ કંઠું મારતો તો કના ઘરે હોય પણ બહુ હેરાન કરતા હતા એટલે શું હેરાન કરતા હતા એટલે ખોબે મને હેરાન કર્યા છે હું એટલે પેમાબા મારી માની છોકર મન તો મત છોડો પણ બટી મારી વાત ઓફળ એક્ટિંગ કરવી પડે નકી એને વહેમ પડે. તો એક બીજી છોડો પરી એટલે તું વાત મળી નથી મારો પણ તું વાત મળી વાતમાં એવું હતું કે મને હેરાન કરતા ને કે અમે કંટાળી ગયા બરોબર ના બાથી હા ડાયરેક્ટ જ નાસ્યા ફાટકે કપાવા એ તારા જેવો છોકરો છે ભાઈઓ નથી કંઠો માવતર તું ભડા ફાટકે નાસી આવ્યો પણ તો શું કરું કંટાળી ગયો તો હવે તમારે આ બધું ભોગવવું પડશે ઈ તો હજી ઓછું થાય ઘરે પોલીસ આવશે અરે બેલજી પોલીસ આવશે હુએ એને ફોસી એહે, છોકરા મરી ગયા હવે તો મર્ડર નો આરોપ તમારા ઉપર તો મર્ડર નો તો આરોપ તારે લાગશે. પેલું નતું વિચારવા આ ભયા ભૂલી જોયા હવે આવું નહીં કરું હે કાકા તમે જાઓ હોય ને અહીંયા અમને હવે હેરાન મત કરશો ને મારી ભૂલ થઈ ગઈ હું માફી માંગુ તમારી હે બસ હવે અમે હું તો તાકો ઓછું ઉઘડી ઉવા ઉઘડી કંઠા માવતરો ની સેવા કરવી પડે આમ હેઠળ તો ના મેલાય હવે તો સેવા કરશો અને તમે ઓલા કંઠા માવતર ને ફાટકે મેલવા હેડ્યા આ છોકરું ભેળું લઈને ઉવા ઈ ના શીખે એ વાત હાચી હો વેલજી તમારી તો પછી એટલે છોકરા તું તો તારા બાપ અંગત આનું આ કરી દી ના બેટા એવું ના કરતો તો તારી વોશ કમ્પ્લીટ ઉઘડી મારી તો હોશ ખુલી છે તો જો હવે વાત હોભળ મારી હા તારા બાપ ને ઈ કમ્પ્લીટ અમને દેખાઈ રહ્યો છે ઉભો ઈ આર્યા જોઈ એટલે જીવતા છે જીવતા અમે પાછા લઈને આયા છો એ વેલજી તમારો હાલ કાયા કાકા આયો ભૂલ થઈ ગઈ મારી હે હું તમારી માફી માંગુ હે ભૂલ થઈ ગઈ મારી હારું બટી હવે આવું નહીં કરે ને હવે કોઈ દાડ નહીં કરું મને તો તું એ કટકો રોટલો આલીશ તો હું ખૂણા બેહીને ખાઈ રહીશ. મેં તને ચારે હેરાન કર્યો બટી. આ હેડો હવે હું તમારી સેવાય કરી છે હું શું કહું હા. હવે ઘરે સુખ શાંતિ લઈ જાઓ અને સેવા કરો હા હવે હું સેવા કરીશ લે હેડો ભગડા ભાઈ આપણે એમને નીકળી જાઓ હાલો એટલા સુધી પકડાવો હેડો એ બટીયું તમારું હારું થાશે તમે મારા છોકરાની હોશ ઉગાડી હો. આ મારું જીવન